તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ કે ગામલા બધા વેલકમ ટુ વિજય રાઠવા વ્લોગ. એન્ડ બધા કમ્પ્લીટ હતા છો અને મેં થઈ ગયેલો બીમાર કેમ કે જ્યારે બરોડા રાઠવા યોગ મંડળવાળું વિસર્જન હતું ત્યારે બીજા દિવસથી બીમાર થઈ ગયેલો અને વ્લોગ પડ્યા હતા એક્સ્ટ્રા તે નાયકા કરતેલો તે આવ્યા કરતેલા પણ અભી તો ખતમ થઈ જશે બધું અને અભી બી બીમાર છું પણ ગોરી બોરી પીવું છું તો થોડુંક સારું છે. અભી બ્લોગ આવ્યા નહીં અને આવશે પાછા. 2-3 દિવસ પછી આવ્યો છું જામુગડા. આર્યો ના થયો શું કરે તો. અને એક વાત કે હવારમાં ઉઠો એટલામાં 2 સ્ટોરી જોઈ કે વાયા ટુ હાલોલ અને એ સ્ટોરી હતી મહેશ નરગાવાની. એન્ડ પછી કોલ મેસેજ કર્યો કે હા આય મળીએ. તો એમને સોમનાથ સ્ટુડિયો પર કામ હતું અને કામ પતાવીને હવે આજના જેવા 4 વાગે છે કે 4 કે 5 જેવા અને આવે છે એવું કીધું. તો બન્યા રહો વ્લોગમાં કેમ કે પહેલાંનો બી મળશું કરીને નહીં મલાયું કેમ કે રાતના 2-3 વાગે જેટલા પહેલાંની ટાઈમે અને અભી ટાઈમ છે એટલે મળીએ એવું કીધું. તો કોલ આવ્યો છે શિવરાજપુર છે રાઈટર ગાઈસ નીલિયો ઝાંડ અને આ બીજા મયુર રાઠવા. શાંતિથી મળીએ. કેમ છે ફ્રેન્ડ્સ? જય માતાજી સૌને. તો ગાઈસ મહેશ નરગાવાની મળીને જતા રહ્યા છે કેમ કે ઉતાવળ હતી એટલે વધારે વાતચીત કરી નહીં કેમ કે એમને એમપી જવાનું નહીં કવાડ જશે. એન્ડ કેમ કે બી ચોરીનો માહોલ ચાલે છે એ કારણે અહીંયા વહેલા નીકળવાના છે કેમ કે ઝંડ ગાડી છે ઝંડથી નીકળશે એમને 2 કલાક તો જેવા નીકળી જાય. 2 કલાક નહીં પણ 1.5 કલાક તો જેવા લાગે. અને અમારા અક્ષય ઓળખી નહીં હતા કે મહેશ નરગાવાની શું કહેવું. હા કેમ કે આ વિડીયો મેં ઓછું દેખાય ખાલી પોસ્ટર એટલું હોય ને ટીમલી હોંબરી ખાવાનું એટલું ખબર. બીજું તો કોઈને ખબર નહીં કે મહેશ નરગાવા કોણ છે. અને બીજું મયુર રાઠવાને તો ખાલી મ્યુઝિક આવે એટલું જ ખબર કે મયુર રાઠવા બી કોણ છે એ બી નહીં ખબર. અને નીલિયો અભી ગાડી લીધી છે નવી અને એ બી કોક દાડ ફેસ પેલું કે ગાડી દેખાડશું. આપણું એટલું બધું નોલેજ નહીં મળે ગાડીનું પણ દેખાડશું એમ બધું ડિટેલ જોણીને. તો બન્યા રહો બ્લોગમાં. તો ગાઈસ અમારું કટિંગ થઈ ગયું છે. અભી જસવાને કટિંગ કરી દીધું છે કેમ કે યા લગ્નમાં આવી ગયેલા. સ્નેક સાહેબનું લગ્ન હતું. સ્નેક સાહેબ નાના હતા પણ લગ્ન તો થઈ ગયા હાવ અને લાડી મોડા લાવવાના હે હા. અને અમે એન્ડ કેમ કે બાલ કપાવવા આવવું પડ્યું ધાડીથી જાતે બનાવી દમશે મેં. એન્ડ મહેશ નરગાવા મળ્યા અને ઉમતાવારિયા જા અને આવ પાછા કોક દાડ મળશું એમ કીધું. એન્ડ અમારે સલોનવાળા પૈસા ઊંચા પણ કટિંગ કરાવવું હોય ત્યાં અમને મળો. વધારે પેમેન્ટ બી નહીં રાખતું અને આપણે અહીં જ કપાવીએ છીએ. તો તમારે કપાવવા હોય તો આવી જવાનું. અને ઘણા બધા તો કપાવે જ છે અહીં કે ઓળખે છે ત્યાં. અને નહીં ઓળખતા હોય તો ઊંચા પણ આવો અને જસવંત છોડેને આ રહ્યો જસ હા મુલાકાત લો અને મળો અને બાલ કપાવો. બહુ મસ્ત કાપે છે. ખાલી દુકાન નાની છે પણ ટેલેન્ટ બહુ છે અને બહુ ખતરનાક બાલ કાપે છે. તો તમારે આવી જ જવાનું વધારે વિચારવાનું નહીં. ઊંચા પાન ગાવા તો વધારે બ્લોગમાં આવ્યા નહીં બટ કેમ કે યા આવ્યા અને ગોળીનો અસર ફૂલ ચાલુ થઈ ગયેલો અને દુખાવો વધારે હતો એટલે એકની જગ્યાએ 2 ગોળી કરેલો તે વધારે અસર કરેલો અને ગરમી થઈ ગયેલી. એન્ડ બ્લોગ વધારે શૂટ નહીં થયો અને આ પાછા નેક્સ્ટ ટાઈમ મળશું તો મસ્ત ફૂલ ટાઈમ 4-5 મિનિટ વાતો કરશું. ઇન્ટરવ્યૂ જેવું કરશું મહેશ નરગાવાનું. એન્ડ આજનો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.